બોટાદના જિલ્લાના ગઢડા શહેરના વિંહિયાપરા વિસ્તારમાં રહેતા અસલમભાઈ મોહમ્મદભાઈ સઈદને તેમની બાજુમાં રહેતા તેમના પરિવારના જ સભ્યો સાથે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મારામારી થતાં અસલમભાઈ મોહમ્મદભાઈ સઈદને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેથી ઈજાગ્રસ્તને સારવાર માટે ગઢડાની રેફરલ હોસ્પિટલમાં ખસેડેલ, જ્યારે ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. મારું નામ મોહમ્મદભાઈ ગફુરભાઈ સૈયદ. કઈ વિસ્તારમાં રહ્યો છો? વિછિયાપરા. શું ઘટના બની? આ છોકરાઓ ત્યાં ઘરે કંઈક માથાકૂટ થઈ છે, એની હોવે આને પકડી રાખ્યો અને એ ત્રણ બાપ દીકરો હતા. ત્રણ બાપ દીકરાએ પાવડા અને એવું બધું લઈને મારવા દોડ્યા હતા. વાહામાં લાકડી મારી છે, માથામાં માથું ફોડી નાખ્યું છે, એમાં ટાંકા આવ્યા છે. આ અંગે પોલીસને જાણ કરી? હા. મારું નામ અસલમભાઈ મોહમ્મદભાઈ સૈયદ. કઈ જગ્યાએ રહ્યો છો તમે? વિછિયાપરામાં. શું ઘટના બની? આ એને વાતચીત કરતાં કરતાં એ બાપ દીકરો બધા ભેગા થઈને ગાળું બોલવા માંડ્યા ને મારવા માંડ્યા. કોણ હતું સામે? સામે મારા મોટા બાપુના છોકરા નીવડે એ. શું તમારી ઉપર માર્યું? લાકડીનો ઘા કર્યા ને પાવડા ને એવું પાઇપ ને એવું બધું લઈને આવ્યા હતા બધા. અને તમને કઈ કઈ જગ્યાએ ઈજાઓ થઈ છે? એક વાહામાં માર્યું ને એક માથામાં માથું ફાડી. આ અંગે તમે પોલીસને જાણ કરી? ના, પોલીસને જાણ કરી.